હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 11માં ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ, જેમાં ગયા લેક્ચરમાં આપણે ત્રિઅંગી વનસ્પતિ વિશે અભ્યાસ કર્યો હતો. ત્રિઅંગી વનસ્પતિમાં આપણે ત્રિઅંગી વનસ્પતિના સામાન્ય લક્ષણો અને એના જીવનચક્ર વિશે ચર્ચા કરી હતી. હવે આજના લેક્ચરમાં આપણે અનાવૃત બીજધારી વનસ્પતિ વિશે અભ્યાસ કરવાનો છે. તો સૌ પહેલાં તો આપણે એ જોઈએ કે અનાવૃત બીજધારી વનસ્પતિ એટલે શું. જો આપણે એની સંધિ છૂટી પાડીએ તો આ રીતે લખીશું અનાવૃત, જેની ફરતે કોઈ આવરણ નથી. અનાવૃત, બરોબર. બીજધારી એટલે બીજ ધરાવે છે. બીજ તો ધરાવે છે પણ બીજની ફરતે કોઈ આવરણ આવેલું નથી. એવી વનસ્પતિઓને આપણે અનાવૃત બીજધારી વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. બીજની ફરતે કોઈ આવરણ હોતું નથી, બરોબર. અનાવૃત બીજધારી વનસ્પતિને આપણે ઇંગ્લિશમાં કહીશું જિમ્નોસ્પર્મ્સ. એની બી આપણે જો સંધિ છૂટી પાડીએ તો જિમ્નોનો મિનિંગ થાય ખુલ્લા કે પછી નગ્ન, બરોબર. અને સ્પર્મનો મિનિંગ થાય બીજ, એટલે કે જેના બીજ કેવા છે, ખુલ્લા છે. એવી વનસ્પતિઓને આપણે અનાવૃત બીજધારી વનસ્પતિઓ જિમ્નોસ્પર્મ્સ તરીકે ઓળખીએ છીએ, બરોબર. હવે આપણે એની દેહ રચનાની વાત કરીશું. દેહ રચનામાં એ મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવે છે. અને એનો જે મુખ્ય દેહ છે એ બીજાણુજનક છે, એટલે કે બીજાણુઓ ઉત્પન્ન કરે છે. એની મુખ્ય અવસ્થા છે, બરોબર. ગૌણ અવસ્થા તરીકે જન્યુજનક હશે. આપણે બધાને ખ્યાલ છે, દ્વિઅંગીમાં ભણ્યા, ત્રિઅંગીમાં બી ભણ્યા કે બે પ્રકારની અવસ્થાઓ છે, બીજાણુજનક અને જન્યુજનક. જન્યુજનક એટલે જન્યુ ઉત્પન્ન કરતી અવસ્થા અને બીજાણુજનક એટલે બીજાણુ ઉત્પન્ન કરતી અવસ્થા. બીજાણુજનક અવસ્થા અલિંગી પ્રજનન સ્વરૂપે થાય છે અને જન્યુજનક અવસ્થા લિંગી પ્રજનન સ્વરૂપે થાય છે. એમાં આપણે દ્વિઅંગી વનસ્પતિમાં જન્યુજનક અવસ્થા મુખ્ય હતી, ત્રિઅંગી વનસ્પતિમાં બીજાણુજનક અવસ્થા મુખ્ય હતી અને અનાવૃત બીજધારી વનસ્પતિમાં પણ બીજાણુજનક અવસ્થા મુખ્ય છે, બરાબર. હવે એના કદની વાત કરીએ તો કદ જે છે એ મધ્યમ કદના બી હોય છે અને ઊંચા વૃક્ષો અને ક્ષુપો જોવા મળે છે. હવે એના કદની વાત કરીએ તો એમાં સૌથી ઊંચામાં ઊંચું વૃક્ષ જે છે કે જે અનાવૃત બીજધારી વનસ્પતિની વાત કરીએ તો એમાં છે સિકોઇયા અને વિરાટ રેડ વુડ વૃક્ષ. વિરાટ રેડ વુડ વૃક્ષ અને સિકોઇયા, આ બંને વનસ્પતિ જે છે એ સૌથી ઊંચામાં ઊંચી વનસ્પતિ છે અનાવૃત બીજધારી વનસ્પતિમાં. હવે આપણે એ જે ત્રણ રચનાઓ ધરાવે છે, મૂળ, પ્રકાંડ અને પર્ણ, તો એમાં સૌપ્રથમ આપણે મૂળનો અભ્યાસ કરીશું કે એનું મૂળ કેવું હોય છે. તો અનાવૃત બીજધારી વનસ્પતિનું મૂળ જે છે એ સોટીમય મૂળ છે. મૂળના બે પ્રકાર છે, સોટીમય મૂળ અને તંતુમય મૂળ. સોટીમય મૂળ આ રીતે જમીનની અંદર આવેલું હોય છે, એની આજુબાજુ પાર્શ્વીય મૂળો પણ હોય છે. આ છે સોટીમય મૂળ. મૂળના બે પ્રકાર, સોટીમય મૂળ અને તંતુમય મૂળ. સોટીમય મૂળ જે છે એ મજબૂત હોય છે, જાડું હોય છે, જ્યારે જે તંતુમય મૂળ હોય છે એ નરમ હોય છે અને પતલું હોય છે, તાતણા જેવું હોય છે, તંતુઓ જેવું હોય છે, એટલા માટેનું નામ છે તંતુમય મૂળ. અને સોટીમય મૂળ જાડું હોય છે, સોટી જેવું હોય છે, એટલા માટેનું નામ છે સોટીમય મૂળ. તો અનાવૃત બીજધારી વનસ્પતિનો જે મૂળ જે છે એ કેવા છે, સોટીમય મૂળ છે. હવે અનાવૃત બીજધારી વનસ્પતિના એક્ઝામ્પલ તરીકે સાયકસ છે, પાઇનસ છે. તો એમાંથી પાઇનસ નામની જે વનસ્પતિ છે એમાં પાઇનસના જે મૂળ હશે એ ફૂગ
સહજીવન ગુજારે છે, બરોબર. સહજીવન એટલે શું એ બધાને ખબર છે કે પરસ્પર એકબીજાને શું થાય, લાભ થાય, એવા જીવનને આપણે શું કહીએ છીએ, સહજીવન. હવે પાયનસના મૂળ અને ફૂગ એ બંને વચ્ચે જો સહજીવન હશે તો એમાં શું થશે, બંને એકબીજાને શું ફાયદો કરે છે, તો જે પાયનસના મૂળની અંદર ફૂગ રહે છે એટલે ફૂગને શું મળે છે, રહેવા માટે આશ્રય મળે છે, બરોબર, રહેવા માટે સ્થાન મળે છે. તો એના બદલામાં ફૂગ જે છે એ પાયનસના મૂળને કંઈક પૂરું તો પાડતું હશે ને, તો એ જમીનમાંથી ખનિજ તત્વોનું શોષણ કરી આપે છે. એમાં મુખ્યત્વે ફોસ્ફરસ નામના ખનિજ તત્વોનું શોષણ કરી આપે છે કે જે વનસ્પતિના જીવન ચક્ર માટે બી ખાસ ઉપયોગી છે. એમાંથી ઘણી બધી ન્યુટ્રિશન બી એને મળે છે, પોષક તત્વો બી એમાંથી એ મેળવે છે. એટલા માટે એ બંને એકબીજાને પરસ્પર ફાયદારૂપ રહે છે. તો પાયનસના મૂળ અને ફૂગ જો સાથે સહજીવન ગુજારતા હોય તો એવા મૂળને આપણે કવક મૂળ તરીકે ઓળખીએ છીએ. કવક મૂળ, બરાબર. ઇંગ્લિશમાં આપણે એને માઇકોરાઇઝા પણ કહીએ છીએ. હવે એવી જ રીતે બીજી વનસ્પતિ છે, એનું નામ છે સાયકસના મૂળ. આ જે સાયકસના મૂળ જે છે એ સાયનોબેક્ટેરિયા જે છે એ લીલ છે, ભલે કીધું છે બેક્ટેરિયા પણ એ લીલ છે, એની સાથે સહજીવન ગુજારે છે, જેને આપણે પ્રવાળ મૂળ તરીકે ઓળખીએ છીએ. કેવા મૂળ? પ્રવાળ મૂળ. હવે સાયકસના મૂળની અંદર જો સાયનોબેક્ટેરિયા જે લીલ જે છે એનું કાર્ય શું હશે, સાયકસના મૂળની અંદર સાયનોબેક્ટેરિયા રહે છે એટલે એને આશ્રય આપે છે. તો એની બદલામાં આ જે સાયનોબેક્ટેરિયા લીલ જે છે એ વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરી આપે છે, એટલે કેવા છે, નાઇટ્રોજન સ્થાપક. એન્ટીનું શું કરે છે, સ્થાપન કરે છે, નાઇટ્રોજનનું સ્થાપન કરી આપે છે. કોને? તો સાયકસ વનસ્પતિને. તો એવા મૂળને આપણે પ્રવાળ મૂળ તરીકે ઓળખીએ છીએ. તો આ હતું મૂળ વિશે. હવે આપણે વાત કરીએ પ્રકાંડ વિશે. પ્રકાંડ એના બે પ્રકારના છે, શાખિત અને અશાખિત. શાખિત પ્રકાંડ હોય તે શાખાઓમાં વિભાજિત થયેલું હોય અને અશાખિત હોય તો કોઈ શાખા હોય નહીં. ધારો કે શાખિત પ્રકાંડ છે તો એમાં આગળ જતા શાખાઓમાં એ વિભાજિત થયેલું હોય છે, આવી રીતનું, બરોબર. અને અશાખિત પ્રકાંડ એ સીધું જ હોય છે, કોઈ શાખાઓમાં વિભાજિત થયેલું હોતું નથી. શાખિતના આપણે એક્ઝામ્પલ લખી કાઢીએ, આ સાઈડ લખીએ. કઈ વનસ્પતિની અંદર શાખિત પ્રકાંડ જોવા મળે છે, તો એની અંદર છે પાઇનસ અને બીજી વનસ્પતિ છે સીડ્સ. અને શેમાં અશાખિત જોવા મળે છે, તો એનું એક્ઝામ્પલ તરીકે છે સાયકસ. બરોબર. તો આ વાત હતી પ્રકાંડ વિશે. ફરીથી આપણે એક વખત જોઈ લઈએ કે અનાવૃત બીજધારી જે વનસ્પતિ જે છે એને આપણે ઇંગ્લિશમાં જીમ્નોસ્પર્મ્સ તરીકે પણ ઓળખીએ છીએ. જેની સંધિ છૂટી પાડીએ તો અનાવૃત, કે જેનું બીજ તો ધરાવે છે પણ બીજ કેવા છે, કોઈ આવૃતથી આવૃત નથી, એટલા માટે આપણે અનાવૃત બીજધારી વનસ્પતિ કહીએ છીએ. જીમ્નો એટલે ખુલ્લા અને સ્પર્મ એટલે બીજ, જેના બીજ કેવા છે, ખુલ્લા છે, બરોબર. દેહ રચનાની વાત કરીએ તો દેહ રચનામાં મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવે છે. એનો મુખ્ય દેહ જે છે એ બીજાણુજનક છે, બરોબર. કદની વાત કરીએ તો મધ્યમ કદના બી હોય છે અને ઊંચા વૃક્ષો અને ક્ષુપો સ્વરૂપે બી જોવા મળે છે. સૌથી ઊંચામાં ઊંચા વૃક્ષની વાત કરીએ અનાવૃત બીજધારી વનસ્પતિમાં, તેમાં બે છે, એક તો વિરાટ રેડ મૂળ વૃક્ષ અને સિકોઇયા. ત્યાર પછી હવે આપણે એ વાત કરીશું કે એનું મૂળ કેવું હોય છે. તો મૂળ જે છે એ સોટીમય મૂળ છે, બરોબર. સોટીમય મૂળ ધરાવે છે. એમાં આપણે બે એક્ઝામ્પલ લીધા છે કે પાયનસ નામનું જે મૂળ જે છે, પાયનસ નામની વનસ્પતિના મૂળ જે છે એ ફૂગ સાથે સહજીવન ગુજારે છે, જેને આપણે કવક મૂળ તરીકે ઓળખીએ છીએ. ઇંગ્લિશમાં એને આપણે માઇકોરાઇઝા કહીએ છીએ, બરોબર. બંને એકબીજાને પરસ્પર શું કરે છે, ફાયદો કરી આપે છે. એવી જ રીતે સાયકસના મૂળ જે છે અને સાયનોબેક્ટેરિયા સાથે સહજીવન ગુજારે છે. સાયનોબેક્ટેરિયા લીલ છે જે નાઇટ્રોજનનું સ્થાપન કરી આપે છે. ફૂગ
ફૂગ હતું એ શું કરે છે, ફોસ્ફરસ જે છે ખનિજ તત્વોનું શોષણ કરી આપતું હતું, તો એને આપણે પ્રવાળ મૂળ તરીકે ઓળખીએ છીએ. આ નામ ખાસ યાદ રાખજો, ઘણીવાર એક્ઝામમાં બી MCQ સ્વરૂપે અથવા કોઈ એક માર્કના પ્રશ્ન સ્વરૂપે બી પૂછાઈ શકે છે. ત્યાર પછી આપણે એના પ્રકાંડની વાત કરીએ તો પ્રકાંડ બે પ્રકારના ધરાવે છે. એક તો છે શાખિત અને બીજું છે અશાખિત. શાખિત એટલે કે આગળ જઈને શાખાઓમાં વિભાજિત થાય, બરોબર, તો આપણે એને શાખિત કહીએ છીએ, અને અશાખિતમાં કોઈ શાખા બનતી નથી. તો શાખિત પ્રકાંડ ધરાવતી વનસ્પતિ છે પાઇનસ અને સીડ્સ, અને અશાખિત ધરાવતી છે સાયકસ. આ બધા ખાસ તમારે યાદ રાખવા પડશે ઉદાહરણ, કારણ કે એક્ઝામમાં ઘણીવાર પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો મૂળ અને પ્રકાંડ વિશે. હવે આપણે એ જોઈએ કે અનાવૃત બીજધારી વનસ્પતિનું પણ કેવી રીતનું હોય છે. તમે પહેલાં એક વખત આ વિડીયો પોઝ કરી અને આટલું લખી લેજો. વિદ્યાર્થી મિત્રો, હવે અનાવૃત બીજધારી વનસ્પતિના પણ કેવા હોય છે એનો આપણે અભ્યાસ કરીએ. પર્ણનો પહેલાં આપણે આકાર જોઈએ તો એનો પર્ણનો આકાર છે સોય આકાર. સોય આકાર એટલે આવી રીતે આગળની બાજુથી અણીવાળા હશે. મારી પાસે સાયકસ અને પાઇનસ બંનેના પર્ણના નમૂના છે જે હું તમને બતાવું છું. સૌ પહેલાં તો આપણે જોઈએ છીએ પાઇનસ જે છે એમાં તમે અહીંયા જોઈ શકો છો કે એના પર્ણનો આગળનો ભાગ જે છે એ તમને અણીદાર દેખાય છે, એટલા માટે આપણે કહીએ છીએ કે કેવો છે, સોય આકાર. હવે સોય આકાર પર્ણ જે હોય છે એના કારણે એને સપાટી જે છે એનું બી આખું સપાટી એની ઘટી જાય છે, બરોબર. તમે બીજું બી બતાવું છું તમને. પાઇનસ પ્લાન્ટ જે છે એના પણ તમે જોઈ શકો છો કે કેવા છે, આગળથી સોય આકાર છે એકદમ તીક્ષ્ણ સ્વરૂપે હોય છે. તો સાયકસ, પાઇનસ અને મોટા ભાગની બધી જ અનાવૃત બીજધારી વનસ્પતિ જે છે એના પર્ણ જે છે એ સોય આકારના હોય છે, બરોબર. સોય આકારના હોવાથી એ જે છે એ સપાટી એની ઘટે છે. બીજું શું થાય છે કે પર્ણની ઉપર ક્યુટિકલનું જાડું આવરણ આવેલું હોય છે. અને પર્ણની અંદરની બાજુ આપણે બધાને ખબર છે વાયુરંધ્ર વિશે તમને ખ્યાલ છે કે વાયુરંધ્ર જે છે એ પર્ણમાં આવેલા હોય છે અને જેનું મુખ્ય કાર્ય બાષ્પોત્સર્જનની ક્રિયા કરવાનું છે. બાષ્પોત્સર્જનની ક્રિયા એટલે વનસ્પતિમાં વધારાનું પાણી ગુમાવવાની ક્રિયા, બરોબર. તો એ કયા સ્વરૂપે ગુમાવે છે, બાષ્પ સ્વરૂપ, એટલા માટે આપણે એને બાષ્પોત્સર્જન તરીકે ઓળખીએ છીએ. હવે આપણે એ જોઈએ કે આની અંદર જે વાયુરંધ્ર આવેલા જે છે એ નિમગ્ન છે. નિમગ્નનો શું મિનિંગ થાય કે આવી રીતે ધારો કે પર્ણની સપાટી છે પણ એની ઉપર નથી આવેલા, પણ એની અંદરની બાજુએ આવી રીતે વાયુરંધ્ર આવેલા છે. હવે જો એ નિમગ્ન હશે તો એમાંથી બાષ્પોત્સર્જનનો દર ઘટે છે. એટલે ત્રણ મુખ્ય કારણ થયા. એક તો થયું કે એની સપાટી ઓછી છે, બરોબર. હમણાં તમને બંને પર્ણ બતાવે તો બંને પર્ણની સપાટી તમને ઓછી દેખાય, તો સપાટી ઓછી હોવાથી બાષ્પોત્સર્જનનો દર ઘટે છે. બીજું છે કે પર્ણની ઉપર ક્યુટિકલનું આવરણ છે તો એનાથી બી બાષ્પોત્સર્જનનું દર ઘટશે. અને બાષ્પોત્સર્જન માટે જે જવાબદાર છે વાયુરંધ્ર, આ વાયુરંધ્ર ક્યાં આવેલા હોય છે, નિમગ્ન, બરોબર. એટલે કે પર્ણની અંદરની બાજુએ આવેલા હોય છે જેને આપણે વાયુરંધ્ર તરીકે ઓળખીએ છીએ. અને આ વાયુરંધ્ર નિમગ્ન હોવાથી એ બાષ્પોત્સર્જનનો દર ઘટે છે. તો આ ત્રણ મુખ્ય કારણને કારણે એની અંદર બાષ્પોત્સર્જનનો દર ઘટે છે. હવે આપણે વાત કરીએ કે એમાં પર્ણ કયા પ્રકારના હોય છે. તો બે પ્રકારના પર્ણ ધરાવે છે. એક તો છે લઘુ બીજાણુ પર્ણ અને બીજું છે મહાબીજાણુ પર્ણ. મહાબીજાણુ પર્ણ અને લઘુ બીજાણુ પર્ણ. આ જે મહાબીજાણુ પર્ણ જે છે એ બધા ભેગા મળીને માદા શંકુની રચના કરે છે, ફિમેલ કોન. અને લઘુ બીજાણુ પર્ણ જે છે એ બધા ભેગા મળીને નર શંકુની રચના કરે છે, મેલ કોન, બરોબર. તો આપણે જોઈએ કે આ શંકુ કેવી રીતનું હોય છે. મારી પાસે એક નમૂનો છે જે તમને બતાવું છું, જેમાં પાઇનસ જે છે એનું મેલ કોન
કોણ છે એટલા માટે નર શંકુ કહીશું આપણે એને. તમે જોઈ શકો છો શંકુ જેવા આકારનું આ દેખાય છે, બરોબર. આ શંકુની ઉપર શું ગોઠવાયેલું હશે? મેલ કોણ છે એટલે કે નર શંકુ ઉપર કયા પર્ણો ગોઠવાયેલા હોય? લઘુ બીજાણુ પર્ણ. તો લઘુ બીજાણુ પર્ણ ભેગા મળીને નર શંકુની રચના કરે છે અને મહાબીજાણુ ભેગા મળીને માદા શંકુની રચના કરે છે. આપણે જોઈએ કે આ શંકુ કેવી રીતના હોય છે. જો આપણે એની આકૃતિ આવી રીતે થોડુંક સમજવા માટે દોરીએ તો આ શંકુ છે, બરોબર. એની ઉપર આવી રીતે પર્ણો ગોઠવાયેલા હોય છે. ધારો કે આ માદા શંકુ છે, તો માદા શંકુની અંદર શું આવેલા હશે? મહાબીજાણુ પર્ણ. કોઈ બી આપણે એક પર્ણ મોટું દોરીએ છીએ જેને આપણે કહીશું મહાબીજાણુ પર્ણ. હવે આ મહાબીજાણુ પર્ણની ઉપર એક ધાની આવેલી હશે જેને આપણે કહીશું મહાબીજાણુ ધાની. અને મહાબીજાણુ ધાનીની અંદર જે બીજાણુ આવેલું હશે એને આપણે મહાબીજાણુ તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતે ધારો કે આ માદા શંકુ છે, આપણે જો નર શંકુની આકૃતિ દોરીએ તો નર શંકુની ઉપર શું આવેલા હશે? કયા પર્ણો આવેલા હશે? લઘુ બીજાણુ પર્ણો. તો આ લઘુ બીજાણુ પર્ણો છે. કોઈ પણ એક લઘુ બીજાણુ પર્ણ જે છે એ અહીંયા આપણે થોડું મોટું દોરીએ છીએ તો આ લઘુ બીજાણુ પર્ણ થશે. લઘુ બીજાણુ પર્ણની ઉપર જે ધાની આવેલી હશે એને આપણે કઈ ધાની કહીશું? લઘુ બીજાણુ ધાની. અને લઘુ બીજાણુ ધાનીની અંદર જે બીજાણુ આવેલા હશે એને આપણે કહીશું લઘુ બીજાણુ. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે પર્ણ બે પ્રકારના છે, લઘુ બીજાણુ પર્ણ અને મહાબીજાણુ પર્ણ. મહાબીજાણુ પર્ણ બધા ભેગા મળીને માદા શંકુની રચના કરે છે અને લઘુ બીજાણુ પર્ણ બધા ભેગા મળીને નર શંકુની રચના કરે છે. ધારો કે આપણે આ માદા શંકુ દોર્યો છે કે જેની ઉપર શું આવેલા છે? મહાબીજાણુ પર્ણ. મહાબીજાણુ પર્ણની ઉપર શું આવેલું હોય છે? મહાબીજાણુ ધાની. અને મહાબીજાણુ ધાનીની અંદર જે બીજાણુ આવેલા છે એને આપણે મહાબીજાણુ તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતે નર શંકુમાં કયા પર્ણો આવેલા હશે? લઘુ બીજાણુ પર્ણ. લઘુ બીજાણુ પર્ણની ઉપર શું આવેલી હશે? લઘુ બીજાણુ ધાની. અને એની અંદર જે બીજાણુ જોવા મળશે એને આપણે લઘુ બીજાણુ ઓળખીએ છીએ. હવે અમુક વનસ્પતિ એવી છે કે જેની અંદર નર અને માદા શંકુ બંને એક જ વનસ્પતિ ઉપર જોવા મળે છે, પણ અમુકમાં એવું છે કે નર અને માદા શંકુ બંને અલગ અલગ વનસ્પતિમાં જોવા મળે છે. તો આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ કે જે પાઇનસ નામની વનસ્પતિ છે એમાં નર અને માદા શંકુ એક જ વનસ્પતિમાં જોવા મળે છે. બરોબર. અને સાયકસ નામની જે વનસ્પતિ છે એમાં નર અને માદા શંકુ અલગ અલગ વનસ્પતિમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો અનાવૃત બિદાણીના પર્ણ વિશેની ચર્ચા. ફરીથી આપણે એકવાર જોઈ લઈએ કે અનાવૃત બિદારી પર્ણ જે છે એમાં એનો આકાર કેવો છે? તો એ સોય આકારનો છે, બરોબર. એનાથી એની સપાટી જે છે એ ઘટે છે. સોય આકાર હોવાથી સપાટી ઘટે છે. બીજું કે પર્ણ ઉપર એક આવરણ આવેલું છે જેને આપણે ક્યુટિકલનું આવરણ કહીએ છીએ, આવેલું હોય છે. ત્યારબાદ એની અંદર જે વાયુરંધ્ર આવેલા હોય છે એ નિમગ્ન હોય છે. નિમગ્ન એટલે કે પર્ણની સપાટીની એકદમ અંદર આવેલા હોય છે. કે આ ત્રણેય કારણે એમાં બાષ્પોત્સર્જનનો દર જે છે એ ઘટે છે, કારણ કે એના માટેનું એક અનુકૂલન સાધે છે, બરોબર. ત્યાર પછી આપણે જોઈએ કે એની અંદર બે પ્રકારના પર્ણો જોવા મળે છે, મહાબીજાણુ પર્ણ અને લઘુ બીજાણુ પર્ણ. મહાબીજાણુ પર્ણ જે છે એ મોટા હશે અને લઘુ બીજાણુ
મહાબીજાણુ પણ જે છે એ ભેગા મળીને માદા શંકુની રચના કરે છે અને લઘુ બીજાણુ પણ જે છે એ ભેગા મળીને નર શંકુની રચના કરે છે. ત્યાર પછી આપણે તમને સમજવા માટે આકૃતિ દોરેલી છે કે આ ધારો કે માદા શંકુ છે તો માદા શંકુમાં આ એક શું છે મહાબીજાણુ પણ છે. મહાબીજાણુ પણ ઉપર શું આવેલી હશે મહાબીજાણુ ધાની અને એની અંદર જે બીજાણુ આવેલું હશે એને આપણે મહાબીજાણુ તરીકે ઓળખીએ છીએ. એ રીતે આપણે બીજું એક્ઝામ્પલ લીધું ધારો કે આ નર શંકુ છે તો નર શંકુમાં શું આવેલા હશે લઘુ બીજાણુ પણ લઘુ બીજાણુ પર લઘુ બીજાણુ ધાની અને લઘુ બીજાણુ ધાનીની અંદર લઘુ બીજાણુ આવેલા હશે. બરોબર. હવે પાઇનસ નામની જે વનસ્પતિ છે એમાં નર અને માદા શંકુ એક જ વનસ્પતિ એટલે કે એક જ વનસ્પતિ ઉપર બંને શંકુ આવેલા છે. જ્યારે સાયકસ નામની વનસ્પતિમાં નર અને માદા શંકુ ધારો કે આ વનસ્પતિમાં નર શંકુ આવેલા હશે તો ત્યાં માદા નહીં આવેલા હોય એટલે બંને અલગ અલગ વનસ્પતિ પર ઉગે છે. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે અનાવૃત બિનધારી વનસ્પતિના સામાન્ય લક્ષણો જોયા. હવે પછીના લેક્ચરમાં આપણે એમાં પ્રજનનની ક્રિયા કેવી રીતે થાય છે એનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.